નમસ્કાર મિત્રો, આજના ખૂબ જ મોટા સમાચાર જોવા મળ્યા છે. લંડનની રેસ્ટોરન્ટમાં અંધાધૂંધ ગોળીબાર થતાં 9 વર્ષની ભારતીય બાળકીને ગંભીર રીતે ઈજા પહોંચી છે. જ્યાં મિત્રો આ બાળકીને મારવામાં ડ્રાઈવ બાય શૂટિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે કે શરૂ બાઇકે ગોળીબાર થયો છે. એનો મતલબ એમ થાય છે આ બાઇકમાં સવાર વ્યક્તિનો ઈરાદો એ 3 વ્યક્તિને મારવાનો હતો, જેની ઉંમર 26 વર્ષ, 37 વર્ષ અને 42 વર્ષ હતી. તેઓ 3ને તો થોડી ઘણી ઈજા થઈ છે, પરંતુ બાળકીને વધુ ઈજા જોવા મળી છે. બાળકી હાલમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યાં મિત્રો અને આ જે મોટર બાઇક પર બેસીને લોકો આવ્યા હતા તે મોટર બાઇક પણ ચોરીની છે તેવી માહિતી મળી છે. આ અંધાધૂંધ ફાયરિંગમાં ગોળી વાગી છે બાળકીને, પરંતુ તે લોકો 3 બચી ગયા છે. તો આજના સમાચારમાં ખૂબ મોટી માહિતી હતી અને તે આ કાંડ એ 9:20 વાગે જોવા મળ્યો હતો. સાંજે કિંગ્સલેન્ડ હાઈ સ્ટ્રીટ પર બન્યો હતો. જ્યાં મિત્રો તેનાથી સ્થાનિક લોકો આઘાતમાં છે. હુમલામાં ચોરી કરેલી મોટર બાઇકનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેને રિકવર કરી લેવામાં આવી છે. જ્યાં મિત્રો આ લોકો પકડાઈ ચૂક્યા છે. ગભરાવાની કોઈ જરૂર નથી. ફરી મળીએ નવા વિડીયોમાં નવા સમાચાર સાથે. જય હિન્દ, જય ભારત. વિડીયો પસંદ આવે તો લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.